આહું ગંધાયેલા. એને પેલો મયુર્યો ભરાયેલો છે સંડાસમાં. કેટલા દિવસનું ખબર નહીં ભરી રાખેલું હશે. આજે ખાલી કરવાનો ટાઈમ મળ્યો. પેલાને જો ને કઈ અસર બી નહીં થતી. એ તો મોજાનો નશો કરીને ઊંઘેલો છે, એને આ બધાની અસર જ નહીં થાય. પૂછ્યું લા બહુ વહેલા ઉઠી ગયા. લા 12 વાગી ગયા. લા મારી ગર્લફ્રેન્ડ ને મળવા જવાનું છે. લા શું કરે લા? પૂજા કરે. લાગતું તો નહીં લા. એની ગટર ખાલી કરીને નીચેની ગટર ભરવા બેઠો છે. અલા પણ દરવાજો ખુલ્લો રાખીને. તું બંધ કરી દે જા અને પેલો રૂમ ફ્રેશનર માર દે. મેં ના જોઉં બા. કેમ? તારો તો પક્કો ભાઈ બન છે ને. પાક્કો ભાઈ બધું મેનો અઘાર જોબા મેના જોબા આમે બેઠો. અલે મયુરિયા કેટલું અગવાનો તું એ તો આખો રૂમ ગંધાયો. હુંગો હુંગો આવી સુગંધ તો અત્તરવાની તઈ હોય નહીં મળે. અલા પેલી તો જોલા ભરાઈ જાજા ખરકી ક્યાં તારા વાળીને. નાલા નાલા આપણે તો ભાઈ બન ને યાર. અલા કેવી ભવનના પોરમાં યાર. અલા તને ખબર તો છે સૂટ માર્યા વગર મને પ્રેશર નહીં આવતું. અલા મયુરિયા બહાર નીકળો કે નહીં? નીકળો લા મારી જાન. અલા હટ ગંધાયેલા હાથના મુક. હું ગંધાઈલો જો લેતા આવડે ને તને સુગંધ કહેવાય, મફતમાં લઈ લેવાની. લા પ્રેશર આવી ગયું ભાગવું પડશે. ઉભો રહેલા મારો નંબર હતો મારો વાળી રાહ જોતી હશે નહીં જો તો બ્રેકઅપ થઈ જશે. અલા ઉભો રહે. હું જોયેલા બતાવ ની. જાનલા ગંધા હતા તડકામાં બેસ તો થોડી ગંધ દૂર થાય. જો આવું ના બોલ. હા આવું બોલશે ને ભાઈ રૂમ છોડીને જતો રહીશ. હજુ રેન્ટ હોય નહીં આપ્યું. અલા મસ્તી લા ભાઈ નહીં બેસાતું. લે ચાલ જોઈએ આપણે. રેન્ટ નું કીધું એટલે કેવું સીધું થઈ ગયું. અલા પેલાને કેટલી વાર યાર આજે મારું બ્રેકઅપ પાક્કું. હા બેબી 2 મિનિટ આવ્યો રસ્તામાં જ છું આવું છું 2 મિનિટ. અલા કેટલી વાર લા શાંતિ રાખ. લા હું શાંતિ રાખ. હા બેબી સિગ્નલ પર છું આવું છું 2 મિનિટ. બેબી સિગ્નલ ખુલી ગયો આવ્યો પકડ મને પ્રેસ કાન કીધું મારી ગર્લફ્રેન્ડ રાહ જોવે છે યાર. રડ ના લાગશે નંબર. લાય પાછો ફોન આવ્યો યાર. હા બેબી આ પાર્કિંગ જોતું છું આવું છું. ફોન ના કર્યા કર નહીં તો પાર્કિંગ જતી રહેશે મારી. મુક. મને પાછું પ્રેશર આવ્યું હોય એવું લાગે છે. અઠવાડિયામાં 1 વાર જવા વાળો આજે દિવસમાં 2 વાર જવા માંડ્યો. વાહ રે ભગવાન વાહ તારી લીલા અપરંપાર છે. હા નહીં જવાનું હવે મેં જઈશ. મેં ઘરનો લાઈનમાં ઉભો છું. તમે લોકો આવીને વચ્ચે ઘૂસ મારી જાઓ છો ખબર નહીં પડતી. લા મારે જવું છું મારે મળવા જવાનું છે. આ લોકો જવા નહીં દેતા યાર. અહીં બેહીને દોડ્યા કર હાથમાં. સાલા લુખ્ખા લબાડ મને ઉલ્લુ બનાવે. આજ પછી ફોન કે મેસેજ કરતો ને મને. બ્રેકઅપ જા. જા ભાઈ તારો નંબર લાગી ગયો. ખાવાનું બનાવવા છે સારું. મારે હારું ચાને પૌવા. મારે યાર ફ્રેન્ચ ફ્રાઈઝ. મારે યાર આલુ પરોઠા. બીજું કઈ ઠંડુ ગરમ. હોટેલ ખોલી છે કે જાતે બનાવો ને જાવ ને. મેં તો સુટ્ટો મારવા જાઉં છું. ચિંટુ ભૂખ લાગી ગઈલા ચાલની કઈ બનાવીએ. કાલા વાસણ ધોઈલા ના તો માથા પર બનાવવાના. મેઘ જા વાસણ ધોઈ નાખ. કાલ તો મેં ધોયા હતા પરમ દિવસે મેં ધોઈલા અને એના આગલા દિવસે મેં ધોયા હતા. જો ના આવે જઉં છું પછી. હવે બહુ ભૂખ લાગી ગઈલા ચાલો ને કઈ ઓનલાઈન ઓર્ડર કરીએ. ઓનલાઈન નહીં એમાં બહુ પૈસા જાય. ખાઈ આવીએ. ત્યાં જવાનો કંટાળો આવે. ચાલો 2 વડાપાવ ખાઈ આવીએ એમાં બધાનું કામ થઈ જશે. તારો બહાર તો જવાનું જ ને. રહેવા દો કોઈ કશે નહીં જવાનું ને કશું નહીં ખાવાનું. ચૂપચાપ પાણી પીને પડી રહો. પપ્પાનો ફોન. હલો પપ્પા જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ. તે ખાધું? ખાધું? હા ખાધું ને, મસ્ત પેટ ભરીને. હારું, હું કામથી ભરૂચ આવ્યો છું. રાતે મોડું થશે તો તઈ જ રોકાઈશ. સારું પપ્પા. ભાઈઓ એક પ્રોબ્લેમ થઈ. પપ્પા આજે અહીં રોકાવાના. હે અલા કચ્ચો હોય વળાઈ જાય ને પોતું હોય મળે જાય. ટાઈમ નહીં આપણી પાસે. હાઈશ, હવે પપ્પા આવી શકે છે. લે કોને બે વાળી રેન્ટ તૈયાર રાખજે, આજે 5 તારીખ થઈ ગઈ. રેન્ટ એ શું હોય? એવું હોય. હું બોલો કઈ નહીં નેટવર્ક પ્રોબ્લેમ. રેન્ટ તૈયાર જોવે. હાલો રેન્ટ. હાલો રેન્ટ રેડી રાખજો, મારી છોકરી આવીને લઈ જશે. છોકરી એટલે મારી પાસે એક વસ્તુ છે. ભાઈઓ આ બાજુ. મેં લઈ લઉં ને? ચાલો 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 ચાલો. પોલીસ કોને હતો? મારી છોકરી ને. એ તો મારો પ્લાન હતો તમે પાસે પૈસા કરાવવાનો. દર મહિને વેલા રેન્ટ નહીં આપતા, પછી મને જ ધક્કા ખવડાવો. ઓહો, રૂમ તો બહુ ચમકાવી ને. એ તો તમારી છોકરી આવવાની હતી એટલે. હું બોલ્યો? એ તો મારા પપ્પા આવવાના છે આજે. આવો જ સાફ રૂમ જોવે, અઠવાડિયે પછી આવજો ચેક કરવા. હાઈસ, રેન્ટ મળી ગયું. આવો આવો પપ્પા આવો. કેમ છો અંકલ? હે ડૂડ, વોટ્સ અપ? How are you? ડોબાઓ પગે લાગો પગે. ઓવર એક્ટિંગ ના કરો, પપ્પાને બધું ખબર પડી જશે. બેહો અંકલ, બેહો. બેસો કેમ ઉભા? નાના અંકલ, મારી મમ્મીએ કીધું છે મોટાને હંમેશા માન આપવું. કેટલું માન આપે મને જ ખબર. ખાવાનું ખાઈ લીધું? ખાવાનું શું એમાં? વડાપાવ જિંદાબાદ. એ ના હોય તો પાણી જિંદાબાદ. શું વડાપાવ પાણી? કઈ નહીં, એ તો આજે 11 છે ને એટલે બધાને ઉપવાસ છે. વાહ સરસ. હાઈસ બૈચા. પપ્પા તમે આરામ કરો, થાકી ગયા હશો. હું હોય તો હુઈ જાવ. કઈ નહીં, હોઈ જાવ પછી બાટલી ખોલીએ. બાટલી? હું એટલે બોટલ ભરીને મૂકી રાતે પીવા જોઈએ તો. કેટલા સંસ્કારી છોકરાઓ છે. ચાલો ચાલો પીવાના. અલા બધાને કમ્પ્લીટ છે ને? હા જોઈ લે ને ત્યાં મૂકીને. મારી વગર ચાલુ નહીં કર્યું ને લા.
અલે આ તો આમાં ચાલ લે. તું ઉઠાવ ચાલ, અંકલને ઊંઘાડીને આવ્યો ને બરાબર. બોલા હવે તો મસ્ત સપના જોતા હશે. ચલો ચલો Cheers. અલા ભાઈ એક પતી ગયો બીજો બનાવ નહીં અરે ઓ ગટર ધીરે ધીરે. બનાવ નહીં લા તું અલા ભાઈઓ ભાઈઓ એક લાઈન યાદ આવી એ કહેતી હતી તું દારૂ છોડી દે શું એ મને કહેતી હતી તું દારૂ છોડી દે મેં એને જ છોડી દીધી વાહ વાહ, વાહ, વાહ. હવે મારી વારી જીએફ હોય તો ખાલી ઝઘડો થાય હું જીએફ હોય તો ખાલી ઝઘડો થાય પણ દારૂ હોય તો ખાલી ચર્ચ થાય ભાઈ મેં તારું ચાવી વિના અધૂરું છે, ફોન સિમ વિના અધૂરો છે, તું તારી જીએફ વિના અધૂરો છે, પણ મેં આ દારૂ વિના અધૂરો છું. મારી વારી હજુ એક દારૂ પીવામાં આપણે કોઈને ના ગાંઠીએ દારૂ પીવામાં આપણે કોઈને ના ગાંઠીએ પણ આપણે છે અરે અંકલ પપ્પા અમે તો પીતા હોય નહીં જો અમે તો એમ જ બેઠા આજે ઉપવાસ છે ને એટલે વાતો કરીએ અંકલ તમે વિચારો ને એવું કઈ નથી બેટા બાપને મામું બનાવે ટેન્શન ના લો લો બનાવ પેક મારો પણ પપ્પા તમે પણ મમ્મીને ના કહેતા હા તું હોય તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો. સબસ્ક્રાઇબ કરજો એન્ડ કમેન્ટ કરજો ને બેલ આઇકન દબાવવાનું ભૂલતા ના અને હા વિડીયો જોતા રહેજો કારણ કે હસવાનું સ્ટેશન ક્રેઝી મિત્રો છે ડેસ્ટિનેશન અને હા આ વિડીયોમાં ફક્ત અમે મનોરંજન માટે બનાવ્યો છે કોઈ પણ જાતનું અમે વ્યસનને પ્રમોટ કરતા નથી તો તમે પણ એનાથી દૂર રહેજો